નવસારી જિલ્લામાં સતત વરસાદથી નદી નાળા છલકાયા છે। વાંસદા તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી ગાંડીતુર બની છે। મહુવાસ ગામમાંથી પસાર થતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। નદી કિનારે આવેલા સબસ્ટેશન પર પાણી ફરી વળ્યા અને પાણીનો પ્રવાહ વધતા અંતરિયાળ રસ્તા બંધ થયા છે। ત્યારે પુષ્કળ વરસાદ પડ્યો છે અને હવે મેઘ કહેર થઈ રહ્યો છે। ત્યારે કાવેરી નદી ગાંડીતુર બની છે અને અંતરિયાળ વિસ્તારના રસ્તા બંધ થઈ ગયા છે। હાલ રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા છે। નદી નાળા અને જળાશયો છલકાઈ ગયા છે તો અનેક સ્થળે પુલ, કોઝવે, બેઠા પુલ પાણીમાં ડૂબી ગયા છે। આવી સ્થિતિમાં વાહન ચાલકો પાણીના પ્રચંડ પ્રવાહને ચીરીને રસ્તો પસાર કરતા હોય છે અને પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે। આવી જ ઘટના સુરતમાં બની। માંગરોળના ઝંખવાવથી ગુંદીકુવા ગામ તરફ જતા રસ્તામાં ખાડીનો બેઠો પુલ પસાર કરતા દરમિયાન બાઇક ચાલક તણાયો હતો। બાઇક સાથે તણાઈ રહેલા શખ્સ માટે આસપાસના ગ્રામજનો દેવદૂત બન્યા હતા। ખાડીનું પાણી જોવા ઉમટેલા લોકોએ ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર પુલ ઉપર દોડી આવ્યા હતા અને એકબીજાનો હાથ પકડીને બાઇક સહિત શખ્સને બહાર કાઢ્યા હતા। આમ બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો। પણ આવા ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈને વાહન ચાલકો બહાદુરી નથી બતાવતા પણ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે ને આવી ઘટનાઓમાં પોતાનો જીવ તો જોખમમાં નાખતા જ હોય છે પરંતુ તેમને જે બચાવવા માટે જે લોકો આવતા હોય છે તેમનો જીવ પણ જોખમમાં નાખતા હોય છે। વલસાડમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ, સુરત અને મુંબઈને જોડતો નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને ધોધમાર વરસાદને કારણે વલસાડમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઓરંગા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે અને હજુ પણ આગામી 5 થી 7 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વધુ વરસાદ પડે અને સ્થિતિ વધુ વિકટ બને તેવી પણ શક્યતાઓ છે। ધરમપુરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વલસાડ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે। ક્યાંક ઔરંગા જે નદી છે તે ગાંડીતુર બની છે। અત્યારે તમે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સુરતથી મુંબઈને જોડતો એટલે અમદાવાદથી મુંબઈને જોડતો આ મુખ્ય નેશનલ હાઈવે છે અને આ નેશનલ હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વલસાડ પાસે આ નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે પવન સાથે અત્યારે અહીં જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે આ જે મુખ્ય માર્ગ છે જે મુખ્ય હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને કારણે 5 થી 6 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ચૂક્યો છે। વાહનો જે છે તે પસાર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। તો જે આ મુખ્ય માર્ગ આવ્યો છે તેની આસપાસ જે આવેલા કેટલાક ગેરેજ છે, ધાબા છે તે તમામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જે રીતે ઔરંગા નદી ગાંડીતુર થઈ છે સાથે સાથે વરસાદે જે ગાંડીતુર બેટિંગ કરી રહ્યું છે તેને લઈને અત્યારે મુખ્ય નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। અત્યારે આ જોઈ શકાય છે મુંબઈને જોડતો એકમાત્ર મુખ્ય નેશનલ હાઈવે નંબર 48 છે અને તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ જતા મોટી સંખ્યામાં જે વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે। માત્ર એક જ ટ્રેક ચાલી શકે તેવી સ્થિતિ છે જેને લઈ 5 થી 7 કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ અત્યારે અહીં જોવા મળ્યો છે। આખો ને આખો જે આ વલસાડ પાસેનો આ જે નેશનલ હાઈવેનો રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે અહીં હાઈવેની પાસે જેસીબી મશીનથી કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે ઔરંગા નદી અહીંથી બાજુમાંથી પસાર થઈ રહી છે તે ઓવરફ્લો થઈ છે અને તેનું નદીનું પાણી પણ અહીં ફરી વળ્યું છે। બીજી તરફ જે છે તે વરસાદ સતત આવી રહ્યો છે એટલે કહી શકાય કે તેને લઈને આજે પાણી છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તેના કારણે જ આ સ્થિતિ અત્યારે જોવા મળી છે। નેશનલ હાઈવે પર અત્યારે ઘૂંટણથી ગોઠણ સુધીના પાણી ભરાયા છે અને તેના કારણે અત્યારે વાહન ચાલકો મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે। માત્ર વાહન ચાલકો નહીં પરંતુ નેશનલ હાઈવેની આ વલસાડ પાસે જેટલી પણ દુકાનો આવી છે, જેટલા રેસ્ટોરન્ટ, ધાબા આવ્યા છે, ગેરેજ આવ્યા છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે અને તે તમામ લોકો આ પાણીથી પરેશાન થવા પામ્યા છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, વલસાડ।
દાહોદ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે થઈ છે. શહેરમાં અવિરત વરસાદને લઈને નદી નાળા છલકાઈ ગયા છે. ત્યારે ગત રાતથી અવિરત વરસી રહેલા વરસાદને લીધે નદીમાં નવા નીર ઠલવાયા. દાહોદની દૂધમતી નદી વહેતી થતા બે કાંઠે વહેતી થઈ છે અને સુરક્ષાના ભાગરૂપે પ્રશાસને નદી તરફનો માર્ગ બંધ કર્યો છે. ત્યારે સતત વરસાદને લઈને જિલ્લામાં મેઘરાજાની જે ધોધમાર બેટિંગ થઈ રહી છે તેના કારણે દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. બારડોલી તાલુકાનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમના 11 દરવાજા 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 જેટલા ગામડાનો સંપર્ક કપાઈ ગયો છે. માંડવી, ખંજરોલી, ઊન અને કસોડી સહિતના ગામ સંપર્ક વિહોણા થયા છે. સલામતીના ભાગરૂપે બ્રિજના નાકા પર બેરિકેડ મૂકીને બંધ કરવામાં આવ્યો છે. તો હવે આ વરસાદને લીધે પાણી આવે છે કાયમ, એટલે થોડી હાલાકી વધારે રહી છે. હવે આ બ્રિજનું કામ પૂર્ણ થશે ત્યારે થોડું સારું રહેશે. હમણાં અત્યારે અમારે જવું હોય તો માંડવી થઈને એમ જવું પડે, ત્યારે આ અમારે સીધું પડે એમ. વિદ્યાર્થીઓને બી થોડી તકલીફ રહે, અમારે બી જવું હોય તો બી થોડી તકલીફ રહી. આ દર વર્ષે આ રીતના રહી છે. આ બ્રિજ હવે ચાલુ છે એટલે હવે પતે ત્યારે પછી અમારે શાંતિ થોડું. ક્યારથી કામ ચાલે છે? આ તો લગભગ ઘણો ટાઈમ થઈ ગયો, 3-4 વર્ષ જેવા થઈ ગયા શું સર. લાગે પતી જશે આ વર્ષે કામ? આવતા વર્ષે લગભગ પતી જવું જોઈએ એવી અમારી માગણી છે. તો રાજ્યમાં મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નવસારીના બિલીમોરા પાસેથી વહેતી કાવેરી નદીની જળસપાટીમાં વધારો થયો છે. ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે કાવેરી નદીની જળસપાટીમાં સતત વધારો નોંધાયો છે. ત્યારે બિલીમોરાના દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. લગભગ 300 થી પણ વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને 200 થી વધુ ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બિલીમોરા શહેરમાં આવેલો દેસરા વિસ્તાર છે. દેસરા વિસ્તાર ફરી ત્રીજી વાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા દેસરા વિસ્તારના 1500 જેટલા પરિવારો ફરી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો સ્વયંભૂ પોતે સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. પાલિકા દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. આ તમામ લોકો ત્રીજી વાર પોતાનું ઘર છોડીને બહાર જઈ રહ્યા છે. બેન, કેટલા પાણી છે અંદર? ત્રીજી વાર આવ્યું છે પાણી? ભાઈ, પાણી કેટલા છે અંદર? કમર સુધી પાણી આવ્યા છે, લેકિન કોઈ સરકાર તરફથી મદદ આવતી નથી. સરકાર તરફની મદદની સતત અપેક્ષા હોય છે, પણ હજુ સુધી કોઈની મદદ આવી નથી. પરંતુ આ દેસરા વિસ્તાર ત્રીજી વાર ડૂબી ગયો છે, જેના કારણે તમામ જે લોકો રહેતા હોય છે એ લોકો તે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સતત ત્રીજી વાર આ જે પ્રક્રિયાઓમાંથી આ લોકો પસાર થાય છે, એટલે કહી શકાય કે આપણને એ લોકોનો અંદાજો આવી શકે કેટલીક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ઉપરવાસ હાલ વરસાદ ચાલુ છે અને નવસારી સહિત બિલીમોરામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેને પગલે લોકોના ઘરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાતા વહીવટી તંત્ર ફરી પાછું બેઠું થઈને કામે લાગી ગયું છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. ચરોતરની જીવાદોરી સમાન મહી નદીમાં નવા નીરની આવક થઈ છે. પંચમહાલ ખેડાની સરહદે સેવાલિયા નજીક નદી બે કાંઠે વહી રહી છે. જૂનો ગધેડિયા બ્રિજ, મહીસાગર માતાનું મંદિર જળમગ્ન થયું છે. ત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં પડેલા વરસાદથી નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા હજુ પણ જળસ્તર વધવાની શક્યતા સેવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ આગામી જે 5 દિવસની આગાહી કરવામાં આવી છે તેના કારણે વધુ સ્થિતિ બગડે તેવું લાગી રહ્યું છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત પાસેથી. સંદીપ, આગળ પણ 5 થી 7 દિવસની જે વરસાદની આગાહી છે સમગ્ર ગુજરાતમાં, અને હાલમાં પણ જે રીતે રાજસ્થાનમાં પડેલો જે વરસાદ છે, મધ્યપ્રદેશમાં પડેલો વરસાદ છે, તેના કારણે પણ સ્થિતિ વિકટ બની રહી છે. શું વધુ માહિતી?
ચોક્કસથી મિથુન, વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદ અને મધ્ય ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદને કારણે મહીસાગર જે નદી છે તેની અંદર નવા નીર આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે વરસાદ યથાવત રહેવાના કારણે જે જળસ્તર છે તેમાં વધારો થયો હતો, જેને કારણે મહીસાગર નદી એટલે કે ખેડા અને પંચમહાલ જિલ્લાની સરહદે આવેલા સેવાલિયા નજીક જે વહેતી નદી છે તેની અંદર એક મહીસાગર માતાનું જે મંદિર છે અને સાથે સાથે જે ગધેડિયા બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે અને જેને કારણે ખેડૂતોમાં એક તરફ જયારે ખુશીનો માહોલ છે તો બીજી તરફ 28 થી વધુ જે ગામડા છે ચરોતરના તેની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે. જી આભાર સંદીપ, માહિતી આપવા બદલ. છોટાઉદેપુર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. નસવાડી તાલુકાના હરિપુરા ગામ પાસેથી પસાર થતી અશ્વિન નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા, ત્યારે નસવાડી અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ સતત વરસી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીકથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56ના આ દ્રશ્યો છે. અહીંયા નસવાડી નજીક જે અશ્વિન નદી પસાર થાય છે તેમાં આજે સતત ત્રીજા દિવસે નદીમાં મોટી માત્રામાં જે પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ વિસ્તારની અંદર વરસાદ પડવાના કારણે નદીઓમાં અત્યારે પાણીનો જે પ્રવાહ છે ધસમસી રહ્યો છે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારમાં પાણી થઈ ગયું છે. આજે અશ્વિન નદીના જે દ્રશ્યો છે એ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની જે જુદી જુદી નદીઓ છે તેમાંની એક આ અશ્વિન નદી છે. આજે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાની નદીઓમાં પાણી જોવા મળે છે. અશ્વિન નદી અત્યારે સમગ્ર વિસ્તારની અંદર જે વહી રહી છે તેમાં આજે બે કાંઠે અશ્વિન નદીના દ્રશ્યો જોવા મળે છે. મહેશ ભીલ, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. સુરતના કાકરાપારમાં ગંભીર બેદરકારી જોવા મળી. કાકરાપાર ડેમમાં તંત્રની સૂચનાના છડેચોક ધજાગરા ઉડી ગયા. પ્રતિબંધ હોવા છતાં પણ લોકો દિવાલ કૂદીને ડેમ વિસ્તારમાં પ્રવેશ્યા છે. જીવના જોખમે લોકો ડેમ વિસ્તારમાં અવરજવર કરતા દેખાયા. ત્યારે ડેમના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાની ત્યાં જવા માટે મનાઈ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે લોકો પછી જ્યારે ફસાઈ જાય છે ત્યારે તેઓ એવું કહે છે કે તંત્ર તેમને બચાવવા માટે નથી આવતું, પરંતુ તંત્ર જે સૂચના આપે છે તે લોકો અનુસરતા નથી. ડેમની નજીક ન જવા માટે તંત્રએ સૂચના આપી છે, છતાં પણ લોકો ડેમ નજીક જઈ રહ્યા છે. તંત્રની આ ગંભીર બેદરકારી પણ કહેવાય. ડેમના કેચમેન્ટ એરિયામાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમમાંથી 1,94,511 જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને હાલ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમમાં હાલ 3,05,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 335 ફૂટ રૂલ લેવલ જાળવવા માટે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ઉકાઈ ડેમ જે કાકરાપાર ડેમ આવ્યો છે એ કાકરાપાર ડેમ છલકાયો છે. કાકરાપાર ડેમના આહલાદક દ્રશ્યો જોઈ શકો છો. ઉકાઈ ડેમમાં જે તાપી નદીમાં પાણી છોડવામાં આવે છે અને કાકરાપાર ડેમ સુધી પહોંચે છે અને આ ડેમમાંથી ભારે પાણીની આવક થતા જ હાલ 16 કલાએ આ ડેમ ખીલી ઉઠ્યો છે. ત્યારે લોકો મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં આવી અને આ નજારો જોઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ સહેલાણીઓએ નદી કિનારા પાસે જવું ન જોઈએ. પરંતુ જે કાકરાપાર ડેમના સત્તાધીશો છે એ સત્તાધીશો અહીં કોઈ હાજર નથી અને જે તમામ સહેલાણીઓ છે તમામ સહેલાણીઓ જે તાપી કિનારાના વિસ્તાર હોય છે ત્યાં સુધી પહોંચી ગયા છે. ત્યારે કોઈ અઘટિત ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે ડેમના સત્તાધીશો છે, ડેમના સત્તાધીશો કલેક્ટરે જે સૂચના આપી છે તમામ જે કર્મચારીઓ છે તેઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે, પરંતુ કાકરા ડેમના જે સત્તાધીશો છે તે સત્તાધીશો અહીંયા હાજર નથી અને જે સહેલાણીઓ છે સહેલાણીઓ તાપી કિનારાના તટ સુધી પહોંચી ગયા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તો તેના માટે જવાબદાર કોણ? ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સત્તાધીશોની નિષ્કાળજી હાલ અહીં સામે આવી છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, કાકરાપાર, સુરત.